તો આ તરફ વડોદરાથી સમાચાર વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત કલા દર્શન 4 રસ્તા નજીક સરકારી જમીન પર દબાણ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરે ભાજપમાંથી કાઢી મૂકેલા કોર્પોરેટર આશિષ જોશી પશુપતિનાથ મહાદેવ મંદિર સહિત 20 સ્થાનિક રહીશોને નોટિસ ફટકારી છે। તમામને 17 મે 2025ના રોજ આધાર પુરાવા સાથે કલેક્ટર સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। આ વિસ્તારમાં 1100 ચોરસ મીટરથી વધુ સરકારી જમીન આવેલી છે, જ્યાં લગભગ 60 વર્ષથી લોકો મકાનો બાંધીને રહે છે। વહીવટી તંત્ર દ્વારા જમીન પર રહેતા 20 દબાણકારોને લેન્ડ ગ્રેબિંગના આરોપ હેઠળ નોટિસ જારી કરી છે। આજે તંત્ર દ્વારા કલા દર્શન 4 રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને, મારા ઘરને અને જે વર્ષોથી 60 વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે। તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ તુમાખી છે, જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે, એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, 60 વર્ષથી જે લોકો ત્યાં રહે છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે, દબાણો દૂર કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે, તેમને શું વધુ વિગતો મળી રહી છે? ફરી એકવાર આપણા સંવાદદાતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે દબાણ હટાવી લેવા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે। કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે। કલા દર્શન પાસે સરકારી જમીન પર લોકો 60 વર્ષથી પણ વધારે સમય કરતા ત્યાં વસવાટ કરતા હતા અને કલા દર્શન પાસે સરકારી જમીન પર દબાણ બદલ નોટિસ ફટકારવામાં આવી છે। લેન્ડ ગ્રેબિંગ હેઠળ કલેક્ટરે આ નોટિસ ફટકારી છે। 17 મેના રોજ કલેક્ટર સમક્ષ હાજર રહેવા સૂચન પણ કરવામાં આવ્યું છે। દબાણકારોમાં હરણી બોટકાંડના પીડિતોનો પણ સમાવેશ છે। આ મહત્વના સમાચાર। દબાણકારોને 17 મેના કલેક્ટર સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। તેઓને હાજર રહેવા તેઓને કહેવામાં આવ્યું છે। વડોદરામાં ગેરકાયદે દબાણો સામે તંત્રની લાલ આંખ છે। હવે વડોદરામાં એક શિવ મંદિર સહિત 20 રહેણાંક મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે। જેટલા પણ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે તેમાં એક શિવ મંદિર પણ આવેલું છે, તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે। કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે। આ મહત્વના અપડેટ્સ અત્યારે વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં તંત્ર દબાણકારો સામે લાલ આંખ કરી રહ્યું છે અને દબાણકારોમાં અત્યારે જે છે ટેન્શન પણ છે, કારણ કે તેઓ 60 વર્ષથી ત્યાં વસવાટ કરતા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રજેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બ્રજેશ, અત્યારે જે માહિતી મળી રહી છે કે દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે, તેને લઈને અપડેટ શું મળી રહી છે? ચોક્કસથી જણાવી દઈએ કે વડોદરામાં રાજા રાણી તળાવ છે, જેના ફરતે છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર દબાણનો મામલો હતો। જે દબાણોને દૂર કરવા તાજેતરમાં કોર્પોરેશનને નોટિસ ફટકારવામાં આવી છે અને ગેરકાયદેસર દબાણકર્તાઓમાં હરણી બોટકાંડના અસરગ્રસ્તો પર સમાવેશ થાય છે। જી બ્રજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।